જોરદાર જગ્યા આપણને મળી ગઈ મિત્રો. તમને એમ થાય કે આવો બધો કેમ ખુશ છે, પણ તમને બતાવું કઈ બાજુ પ્લાન કર્યો આજે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. હાલો દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ ફૂલ કેમ્પિંગના સેટઅપ સાથે. વાગ્યા છે અત્યારે 12:24. ડાયરેક્ટ દ્વારકા પહોંચો ને એમાં મજા નથી. આવું કેમ્પિંગ કરતા જાઓ, થોડાક આરામ કરતા જાઓ. ગુડ મોર્નિંગ મહાદેવ હર બધાને. મહાદેવ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો કાનું હવે શું કઈ બાજુ પ્લાન કર્યો આજે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. તો હાલો દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ ફૂલ કેમ્પિંગના સેટઅપ સાથે. અહીંયા મસ્ત ગાડી ઊભી રાખીએ ને કેમ્પિંગ કરવાનું છે ને પછી અહીંયાથી ડાયરેક્ટ જામનગર રોડેથી સીધું દ્વારકા નીકળી જવાનું છે આજે. ડાયરેક્ટ દ્વારકા પહોંચો ને એમાં મજા નથી. આવું કેમ્પિંગ કરતા જાઓ, થોડાક આરામ કરતા જાઓ ને પછી જાઓ ને એની મજા છે. આવી છે કઈક વાત કાનુની. કાનુએ અહીંયા ચાલુ કરી દીધું છે ગુવાર સમારવાનું. અહીંયા કરશું આપણે ચૂલો. સેટઅપ કમ્પ્લીટ છે. ગુવારનું શાક રહેશે, રોટલી રહેશે, ભાત રહેશે, કોબીનો સંભારો. વાગ્યા છે અત્યારે 12:24. થઈ ગઈ છે તૈયારી ફૂલ. શું બની રહ્યું છે? ગુવાર બટેટાનું શાક. અહીંયા આપણે બેસી જઈએ. આપણું સિંહાસન આજનું રહેશે. થોડોક રેસ્ટ છે, મજા આવે છે. કોઈને પણ કોઈ પણ કંપનીનું પેઇડ પ્રમોશન કરવું હોય તો મોસ્ટ વેલકમ. સ્ક્રીન પર આપેલ નંબર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તમારું મસ્ત એવું આખું લોગા સાથે આખું બ્રાન્ડિંગ, આખું એડ્રેસ ને આખો વિડીયો રીલ્સ બધું લઈ અને અમારી સોશિયલ મીડિયામાં કરી આપશું. તેલ મૂકીને જીરું ને રાઈ નાખી દીધી છે ભૂંદરું એ. હાલો એરોપ્લેન હિંગ, બેસ્ટ હિંગ ઓફ ધ ઇન્ડિયા. બધાને ચા વગર નો હાલે ને કાનૂન કોથમરી વગર નો હાલે. લીલોતરી ભઈપલા ખાને તો આંખમાં નંબર ન આવે. કેમ્પિંગ તો બધાએ કરી રહી છે અને કેમ્પિંગમાં જમવાનું બધાય બનાવતા હોય છે, પણ કેમ્પિંગમાં સંભારો બનતા તમે ક્યાંય નહીં જોયો હોય. એ 2 જણાના કેમ્પિંગમાં, કારણ કે મોટા બધા કેમ્પિંગમાં તો સંભારા બનતા હોય, પણ નાના નાના કેમ્પિંગમાં આવો સરસ મજાનો સંભારો તમે નહીં જોયો હોય. કેમ્પિંગમાં ફર્સ્ટ ટાઈમ આપણે રોટલી કરશું. થોડીક ચુનૌતીઓ છે કે ભાઈ અહીંયા પવન બહુ ઝાઝો હાલે છે, તો હવે રોટલી થાય છે કે નહીં જોઈએ આપણે, કે ભાઈ ખાલી શાક ભાત ખાવા પડે છે. ખાલી શાક ભાત તો આ ખવડાવે એમ નથી, રોટલી તો ગમે એમ કરીને કરશે. મેનુમાં છે ગુવાર બટેકાનું મસ્ત શાક, સંભારો, પાપડ, છાશ કોથમીરવાળી, કૂણી રોટલી. હવે બનશે, હવે થશે તારક મહેતા. ચાલો એમ નહીં યાર, ખુરશી છોડીને અહીંયા કેમ બેઠા? ભારતીય બેઠક ફૂલ મોજ. કાનું કે છે કે તને કાંઈ આવડતું નથી વાસણ ધોતા. પાણી કો નાખો. શું નાખવો તમે? નાખ્યું છે એમાં આ ધૂળ દેશી સ્ટાઈલ. એ વાકું નથી વરાતું. કેવી મજા આવી? બધુંય તરિયા ઝાટકો. મિત્રો 2 પથારી થઈ છે, 2 બેડ ગોઠવાના છે, એક નેચરમાં અને એક કારમાં. તો બેય તમને બતાવું. અહીંયા ભૂંદરી કારમાં સૂઈ ગઈ છે અને અહીંયા આપણે નેચરમાં બનાવ્યું છે મસ્ત એવો બેડ. કારણ કે આપણે પહેલેથી જ મારા ભાણાની જેમ દેશીના શોખીન, તો આપણે થોડુંક નેચરમાં આનંદ લઈએ. બેડ મગાવ્યો છે, એનો પ્લગ આવો આવશે, એસેમ્બલ
કરી આ રીતનો એક ફ્લો આમાં ભરી દેવાનો. આટલું ભરાઈ જાય એટલે આ ચેન્જ કરી અને આમાંથી એરટાઈટ કરવાનું. આવી ગયા આપણા બેડના નીચેના પાયા. હવે આપણે હાલો બેડ એસેમ્બલ કરીએ. એના માટે આખું ખોલી નાખવાનું. આ બધી પ્રોડક્ટની લિંક તમે કોમેન્ટ કરશો તો તમને બધી મળી જશે. 2 મિનિટમાં બેડ રેડી. આ બેડ જોડે આવશે આવા 2 પિલ્લો. આ પણ તમે એ રીતે જ એસેમ્બલ કરી શકો છો. આપણે તો ઓલરેડી ઘરેથી લઈ આવ્યા છે 2 બેડ 2 પિલ્લો. અને આ રીતે પાથરીને બહુ મસ્ત કમ્ફર્ટેબલ તમે રેસ્ટ કરી શકો છો. કેવી જર્ની કરી શકો તો કે ઇકો ફ્રેન્ડલી જર્ની. તો થોડીક વાર રેસ્ટ કરી અને કાનું કરશે એડિટિંગ અહીંયા, અને થોડીક વાર રેસ્ટ કરી નીકળીએ આપણી જર્ની તરફ. દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નહોતા. મિત્રો, આ દ્વારકા બાજુનું વાતાવરણ જ કંઈક રંગીન છે. અહીંયા આવીને શાંતિ વાળો ફૂલ અને ફૂલ શાંતિ વાળો છે. અહીંયા આવીને કુદરતી આમ એનર્જી આવી જાય. કેવો એટમોસ્ફિયર છે. ઠાઠું ઠાઠું. જેમ જેમ અંધારું થતું જાય છે ને એમ વાતાવરણ ગુલાબી થતું જાય છે. જય દ્વારકાધીશ. હાલો હાલો. શું છે ભૂંદરું આ બાજુ સાલ બાલ ને? દ્વારકા હાઈવે પણ અહીંયા ઊભી રાખી દીધી છે. ભાઈ ઠંડીનો બહુ માહોલ છે. તો અહીંયા થોડીક વાર બેસીને પછી વિચારીએ કે આજના મેનુમાં શું કરવું જોઈએ.